નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। હાલ નકલીની ભરમાર ચાલી રહી છે અને નકલીની ભરમાર વચ્ચે હવે નકલી દારૂ પણ ઝડપાયો છે। મેડ ઇન કડી આ નામથી એક નકલી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। મહેસાણામાંથી મળ્યો છે આ મેડ ઇન કડીનો નકલી દારૂ, જ્યાં કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાય છે। કડીના અચરાસણના ખેતરમાં આ ફેક્ટરી ચાલતી હતી। ખેતરમાં નાની ઓરડીમાં દારૂની ફેક્ટરી ચાલતી હતી અને ઓરડીમાં 2 ઈસમો ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતા હતા। ડુપ્લિકેટ વિદેશી દારૂ ભરેલી બોટલો અને ખાલી બોટલો પણ પકડાય છે। આલ્કોહોલ અને 100 લીટરથી વધુ ડુપ્લિકેટ દારૂ ઝડપાયો છે। પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા છે। તો નકલીની ભરમાર વચ્ચે હવે દારૂ પણ નકલી પકડાવા લાગ્યો અને ડુપ્લિકેટ વિદેશી દારૂ ભરેલી બોટલો અને ખાલી બોટલો અહીં કડીમાંથી ઝડપાય છે। મહેસાણાના કડીમાં મેડ ઇન કડી નામનો બનાવટનો આખરે આ નકલી દારૂ ઝડપાયો। આલ્કોહોલ અને 100 લીટરથી વધુનો ડુપ્લિકેટ જથ્થો પણ ઝડપી લેવાયો છે। પોલીસે આ સમગ્ર મામલે 2 આરોપીને પકડી પાડ્યા છે અને કાર્યવાહી હાથ ધરી છે। અહીં નકલીની ભરમાર છે, ત્યાં નકલી દારૂ પણ હવે સામે આવી ગયો। મેડ ઇન કડીનો નકલી દારૂ સામે આવ્યો છે, જ્યાં કડીમાંથી નકલી દારૂ બનાવતી આખી એક ફેક્ટરી ઝડપાય અને અચરાસણના ખેતરમાં આ ફેક્ટરી ધમધમી રહી હતી। નાની સી ઓરડીની અંદર આ દારૂની ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી અને ઓરડીમાં 2 ઈસમો આ ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતા હતા। ડુપ્લિકેટ વિદેશી દારૂ ભરેલી બોટલો અને કેટલીક ખાલી બોટલો પણ ઝડપાય છે। મેડ ઇન કડીના નામે તેઓ ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા। અહીં કાર્યવાહી કરાય તો આલ્કોહોલ અને 100 લીટરથી વધુ ડુપ્લિકેટ દારૂ ઝડપાઈ ચૂક્યો છે। પોલીસે આ સમગ્ર મામલે 2 આરોપીઓને પકડી પાડ્યા છે અને તેમની પૂછતાછમાં મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। આ બંને આરોપીઓની પૂછતાછમાં આખરે આ દારૂ કોણ બનાવી રહ્યો હતું, ક્યાં વેચવામાં આવી રહ્યો હતો, તેની સાથે કોણ કોણ સંડોવાયેલા છે, આ તમામ બાબતોના ખુલાસા આગામી દિવસોમાં થઈ શકે છે। કેટલા સમયથી આ ફેક્ટરી ધમધમી રહી હતી અને અત્યાર સુધીમાં કેટલો નકલી દારૂ બનાવવામાં આવ્યો, આ તમામ બાબતોના ખુલાસા હવે થઈ શકે છે। મેડ ઇન કડીના નામે નકલી વિદેશી દારૂ બનાવીને અહીં વેચાણ કરવામાં આવતું હોવાનો પણ મામલો સામે આવ્યો। કડીના અચરાસણના ખેતરમાં આ ફેક્ટરીનો મામલો સામે આવ્યો છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આખરે કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી? જે આરોપીઓ પકડાયા છે તેમની વાતચીતમાંથી કોઈ મહત્વપૂર્ણ ખુલાસા હવે સામે આવી રહ્યા છે ખરા? મનીષ જી, સમગ્ર મામલે હાલમાં કડી પોલીસે 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ગગન અને અસદ નામના 2 શખ્સોની ધરપકડ કરીને આ શખ્સો કેટલા સમયથી આ નકલી વિદેશી દારૂની ફેક્ટરી ચલાવતા હતા તેની તપાસ પૂછપરછ રિમાન્ડ મેળવીને આ તપાસ કરી રહ્યા છે। સમગ્ર બાબતે ઉલ્લેખનીય વાત એ છે કે કડી વિસ્તારમાં આ પ્રકારે ખેતરની અંદર અચાનકમાં આ નાની ઓરડીમાં વિદેશી દારૂ બનાવવાની આ ફેક્ટરી ઝડપાતા એક ચોંકાવનારો કિસ્સો છે। 2 બ્રાન્ડ મેકડોનાલ્ડ અને રોયલ ચેલેન્જ નામની 2 બ્રાન્ડ છે, વિદેશી બ્રાન્ડો છે કે એમના નામે એના લેબલ પણ મળી આવ્યા છે અને આ નકલી દારૂ આવે સ્ટીકરો લગાવીને બોટલો તૈયાર કરવામાં આવે છે। લગભગ 450 લીટર જેટલો એક કેમિકલ પણ એવું મળી આવ્યું છે સુગંધવાળું કે જેનાથી એ પ્રકારની ઓરિજિનલ દારૂ હોય એ પ્રકારનો નકલી દારૂ બનાવવામાં આવતો હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે। 100 લીટર જેટલી વિદેશી દારૂની બોટલો પણ ઝડપી લેવાઈ છે। 2 મોટી એની ટાંકીઓ હોય એની અંદર આ દારૂનો જથ્થો અંદર હોય એવું જાણવા મળ્યું છે અને 2 ટાંકીઓ પણ મળી આવી છે। સમગ્ર મામલે બંને ઈસમોની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે હવે જ્યારે બીજા રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પેરવી ચાલતી હોય છે તેની જગ્યાએ આવા શખ્સોએ લોકલ લેવો જોઈએ, એટલે કે કહી શકાય કે મેડ ઇન કડીમાંથી જ દારૂ બનાવવાનું શરૂ કરી દીધું અને એ પણ નકલી મેકડોનાલ્ડ અને રોયલ ચેલેન્જ નામથી। સમગ્ર મામલે બંને શખ્સોની ધરપકડ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। આભાર મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતી રહેજો। તો હવે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછતાછમાં મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। કેટલા સમયથી ચાલતી હતી આ ફેક્ટરી, કોણ કોણ સંડોવાયેલું છે અને આ જથ્થો ક્યાં વેચવામાં આવી રહ્યો હતો તેને લઈને આગામી સમયમાં માહિતી સામે